Hello everyone, good morning. Today we are study about tricarboxylic acid cycle. Okay, so our today's topic is the tricarboxylic acid cycle. So in this first point is the first of all તો ટ્રાયકાર્બોક્ઝાઇલિક એસિડ સાયકલ. હવે એને આપણે કયા કયા નામથી ઓળખી શકીએ, કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછાય એવું પણ કહી શકીએ. ટીસીએ સાયકલ, બરાબર, આને આપણે ટીસીએ સાયકલ શોર્ટ ફોર્મમાં પણ કહી શકીએ. ત્યાર પછી આને આપણે ક્રેબ્સ સાયકલ પણ કહી શકીએ. ક્રેબ્સ સાયકલ અને એને સિટ્રિક એસિડ સાયકલ પણ કહી શકીએ. હવે એક્ઝામમાં એવું પૂછાય, ધ ટ્રાયકાર્બોક્ઝાઇલિક એસિડ સાયકલ, ક્રેબ્સ સાયકલ, ટીસીએ સાયકલ યા સાઇટ્રિક એસિડ સાયકલ, તો આપણે આ સાયકલ લખવાની થશે ટીસીએ સાયકલ. બરાબર, તો ટીસીએ સાયકલને હવે ક્રેબ્સ સાયકલ છે એ કેમ કહેવામાં આવે છે? તો ક્રેબ્સ સાયકલ એટલા માટે કે હેન્સ ક્રેબ્સ છે આના ઉપર છે એ ટીસીએ સાયકલ ઉપર, મતલબ કે આ બધી પ્રોસેસ છે, ટીસીએ સાયકલમાં જે પ્રોસેસ આપણે જોશું એ પ્રોસેસ ઉપર એને સ્ટડી કર્યું હતું. કોને? હેન્સ ક્રેબ્સે. હેન્સ ક્રેબ્સ નામના સાયન્ટિસ્ટે એના ઉપર સ્ટડી કર્યું હતું, એટલે આ સાયકલનું નામ ક્રેબ્સ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, દેન ટીસીએ સાયકલ છે એમાં હવે આપણે જોઈએ તો ક્રેબ્સ સાયકલ પહેલાં તો ગ્લાયકોલિસિસ, આપણે ફર્સ્ટ ઓફ ઓલ ગ્લાયકોલિસિસનો પાથવે જોયો હતો. બરાબર, એના પછીની જો સેકન્ડરી પાથવે છે એ છે ટીસીએ સાયકલ. તો ગ્લાયકોલિસિસમાં આપણે એવું જોયું હતું કે ગ્લુકોઝમાંથી શું બનતું હતું? પાયરુવેટ બનતું હતું. બરાબર, તો પાયરુવેટ બનતું હતું એના પછી જે પ્રોસેસ થાય છે આગળ, કે પાયરુવેટ પછી જે આગળ પ્રોસેસ જોવા મળે છે જે એસિટાઇલ કોએ બને છે. બરાબર, હવે એસિટાઇલ કોએમાંથી છે આપણને પાછી જે આગળ પ્રોસેસ જોવા મળશે, સાઇટ્રેટ, આઇસોસાઇટ્રેટ, એ બધા જે બનશે એ પ્રોસેસ છે આપણે ક્રેબ્સ સાયકલમાં જોવાની છે. સો અને પાયરુવિક એસિડ છે એનું ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે? ઓક્સિડેશન થાય છે, અને એમાંથી શું થાય? બે CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O મોલેક્યુલ્સ છે એ આપણને મળતા હતા. બરાબર, અને ક્રેબ્સ સાયકલની જે પ્રોસેસ છે એમાં આપણે યુકેરિયોટમાં જોઈએ, યુકેરિયોટ અને પ્રોકેરિયોટ. હવે યુકેરિયોટમાં જો આપણે જોઈએ તો એ આપણે માઇટોકોન્ડ્રિયામાં જોવાની થાય. બરાબર, અને જો પ્રોકેરિયોટમાં જોઈએ તો એ હંમેશા સાઇટોસોલમાં જ જોવા મળે છે. ત્યાર પછી ક્રેબ્સ સાયકલ છે એનું બીજું ઇમ્પોર્ટન્સ એ છે કે એમાં છે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન, આ ત્રણેયનું શું થાય છે? એમાં ઓક્સિડેશન થઈ જાય છે. બરાબર, અને હવે આપણે જોઈએ તો ગ્લુકોઝ છે એના 6 કાર્બન હોય, એમાંથી શું બનતા હતા? આપણે પહેલાં ગ્લુકોઝના 6 કાર્બન ગ્લુકોઝમાંથી છે આપણે ગ્લાયકોલિસિસ પ્રોસેસ થ્રુ, અહીંયા ગ્લાયકોલાઇસિસ પ્રોસેસ થ્રુ જોયું તો પાયરુવેટ છે એ મળતું હતું. બરાબર, 3 કાર્બનનું પાયરુવેટ છે આપણને એઝ અ પ્રોડક્ટ મળતું હતું. હવે આપણે પહેલાં તો જોઈએ તો આખી સાયકલમાં કયા કયા સ્ટેપ આપણને જોવા મળશે, આખી સાયકલ આપણે સમજીએ કે કઈ રીતે એની પ્રોસેસ જોવા મળે છે. બરાબર, સો ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે કે ગ્લુકોઝમાંથી છે પાયરુવેટ બને છે. હવે પાયરુવેટમાંથી આગળ એક પ્રોસેસ થઈ અને બનશે એસિટાઇલ કોએ બનશે. હવે જે એસિટાઇલ કોએ બને છે, એસિટાઇલ કોએ 2 કાર્બનો, 2 કાર્બનનો એસિટાઇલ કોએ હશે, એ એસિટાઇલ કોએ, અને બીજો એની સાથે છે ઓક્ઝેલો એસિટેટ. હવે ઓક્ઝેલો એસિટેટ છે એનું ફોર્મેશન માઇટોકોન્ડ્રિયામાં જે ઓક્ઝેલો એસિટેટ હશે એ પ્રેઝન્ટ હશે. બરાબર, અને જે ઓક્ઝેલો એસિટેટ પ્રેઝન્ટ હશે એ ઓક્ઝેલો એસિટેટ અને એસિટાઇલ કોએ આ બંને મળીને શું બનાવશે? તો કે સાઇટ્રેટ બનાવે છે. બરાબર, હવે સાઇટ્રેટ બનાવે છે ત્યારે
શું થાય છે, અહીંયાથી છે એ પ્રોસેસ ચાલુ થાય છે કે એસિટાઇલ કોએ અને ઓક્ઝેલો એસિટેટ સાઇટ્રેટનું ફોર્મેશન કરશે. સાઇટ્રેટનું ફોર્મેશન કરશે ત્યારે સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ છે જે પ્રેઝન્ટ હશે. બરાબર, સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ, સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ છે કે જે સાઇટ્રેટના ફોર્મેશન માટે છે એ જરૂરી હશે. બરાબર, હવે ત્યાર પછી સાઇટ્રેટમાંથી છે આપણને આઇસોસાઇટ્રેટનું ફોર્મેશન થતું જોવા મળે છે. સાઇટ્રેટમાંથી આઇસોસાઇટ્રેટ મળે છે. આઇસોસાઇટ્રેટ. હવે આઇસોસાઇટ્રેટનું ફોર્મેશન થતું હશે ત્યારે એકોનિટેઝ એન્ઝાઇમ છે જે પ્રેઝન્ટ હશે. એકોનિટેઝ એન્ઝાઇમ. બરાબર, હવે જ્યારે આ આપણે એસિટાઇલ કોએ જોયો, બરાબર, એના 2 કાર્બનનો એસિટાઇલ કોએ અને ઓક્ઝેલો એસિડ હશે એ 4 કાર્બનનો બનેલો હશે. બરાબર, 2 કાર્બન મેમ્બર એન્ડ 4 કાર્બન મેમ્બર ઓફ ઓક્ઝેલો એસિટેટ. એ ફોર્મેશન કરશે સાઇટ્રેટનું કે જેના 6 કાર્બન હશે. હવે 6 કાર્બન ઓફ સાઇટ્રેટનું ફોર્મેશન થશે પછી 6 કાર્બનનો સાઇટ્રેટ છે એ શું બનાવશે, આઇસોસાઇટ્રેટ એકોનિટેઝ એન્ઝાઇમની પ્રેઝન્ટમાં બનાવશે. બરાબર, હવે જ્યારે આપણે જોઈએ તો આઇસોસાઇટ્રેટમાંથી શું બનશે, તો કે આઇસોસાઇટ્રેટમાંથી છે એ આલ્ફા કીટો ગ્લુટરેટનું ફોર્મેશન થતું જોવા મળે છે. આલ્ફા કીટો ગ્લુટરેટ. હવે આઇસોસાઇટ્રેટમાંથી જ્યારે આલ્ફા કીટો ગ્લુટરેટનું ફોર્મેશન થશે ત્યારે પહેલાં તો આઇસોસાઇટ્રેટ અહીંયા છે આઇસોસાઇટ્રેટમાંથી જ્યારે આલ્ફા કીટો ગ્લુટરેટ બનશે ત્યારે ડીહાઇડ્રોજીનેઝ પ્રોસેસ થશે. બરાબર, હવે ડીહાઇડ્રોજીનેઝ પ્રોસેસ થશે ત્યારે આઇસોસાઇટ્રેટ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે કે જે પ્રેઝન્ટ હશે. આઇસોસાઇટ્રેટ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ. આ આઇસોસાઇટ્રેટ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમની પ્રેઝન્ટમાં આલ્ફા કીટો ગ્લુટરેટનું ફોર્મેશન થતું જોવા મળે છે. અને ત્યારે એની જોડે શું થાય છે તો કે એનએડીમાંથી એનએડી છે એ એનએડીએચમાં કન્વર્ટ થાય છે. એટલે આપણને મળે છે 1 મોલ ઓફ એનએડીએચ અને ભેગું એક કાર્બોક્સાઇલેશન થશે એટલે કાર્બન ડાયોક્સાઇડનો પણ 1 મોલ છે એ મળશે. હવે જ્યારે આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટો ગ્લુટરેટ બનતું હતું ત્યારે આઇસોસાઇટ્રેટ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે. ત્યાર પછી એનએડી છે એ એનએડીએચમાં કન્વર્ટ થશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ એની જોડે રિલીઝ થશે. હવે જ્યારે આલ્ફા કીટો ગ્લુટરેટ છે એમાંથી છે આપણને સક્સિનાઇલ કોએનું ફોર્મેશન થશે. આલ્ફા કીટો ગ્લુટરેટ છે 5 કાર્બનનો બનેલો હતો. બરાબર, હવે સક્સિનાઇલ કોએનું ફોર્મેશન થશે. હવે જ્યારે આલ્ફા કીટો ગ્લુટરેટમાંથી સક્સિનાઇલ કોએ 4 કાર્બનનો બનેલો હશે એનું ફોર્મેશન થશે ત્યારે છે ત્યારે પણ છે ડીહાઇડ્રોજીનેઝ પ્રોસેસ આપણને અહીંયા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન છે એ આપણને અહીંયા જોવા મળતું હશે. બરાબર, ત્યારે એન્ઝાઇમ છે એ આલ્ફા કીટો ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે અહીંયા પણ પ્રેઝન્ટ હશે અને અહીં પણ એક એનએડીમાંથી એનએડીએચનું ફોર્મેશન થતું હશે. 1 મોલ ઓફ એનએડીએચ એન્ડ 1 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, 1 મોલેક્યુલ કાર્બન ડાયોક્સાઇડનો અને 1 મોલેક્યુલ એનએડીએચનો છે જેનું ફોર્મેશન થતું હશે. અહીંયા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન થાય છે એટલે કાર્બન ડાયોક્સાઇડનું પણ ફોર્મેશન થતું જોવા મળે છે. બરાબર, હવે સક્સિનાઇલ કોએ 4 કાર્બનનું સક્સિનાઇલ કોએ છે એ છે એ સક્સિનેટનું ફોર્મેશન કરશે. સક્સિનેટનું. બરાબર, હવે સક્સિનેટનું ફોર્મેશન થશે ત્યારે કયો એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે તો સક્સિનિક થાયોકાઇનેઝ એન્ઝાઇમ છે જે પ્રેઝન્ટ જોવા મળશે આપણને. સક્સિનિક થાયોકાઇનેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે. હવે સક્સિનિક થાયોકાઇનેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે અને એની જોડે છે એ જીટીપીનું ફોર્મેશન થતું જોવા મળશે. જીટીપીનું ફોર્મેશન થશે અને કોએ છે એ રિલીઝ થઈ જશે. આ સક્સિનાઇલ કોએ છે એમાંથી કોએ રિલીઝ થશે અને સક્સિનેટનું ફોર્મેશન થઈ જશે. બરાબર,
હવે સક્સીનેટનું ફોર્મેશન થશે પછી સક્સીનેટ છે એ શું બનાવશે, તો કે સક્સીનેટ છે એ ફ્યુમેરેટમાં કન્વર્ઝેશન થશે. ફ્યુમેરેટ 4 કાર્બન ઓફ ફ્યુમેરેટમાં એનું કન્વર્ઝેશન થતું જોવા મળશે. ત્યારે આપણને છે એ સક્સીનેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે ત્યાં પ્રેઝન્ટ હશે. સક્સીનેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ જ્યારે સક્સીનેટમાંથી ફ્યુમેરેટ બનતું હશે ત્યારે સક્સીનેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે અને એફએડીમાંથી છે એ એફએડીએચનું ફોર્મેશન થતું જોવા મળશે. FADH2નું ફોર્મેશન થતું આપણને જોવા મળે છે. હવે જ્યારે ફ્યુમેરેટ છે એ ફ્યુમેરેટ છે એમાંથી શું મળે છે, મેલેટ બને છે. બરાબર, મેલેટનું ફોર્મેશન થાય છે 4 કાર્બન ઓફ મેલેટ. હવે મેલેટનું ફોર્મેશન થતું હશે ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થશે, ફ્યુમેરેઝ એન્ઝાઇમ. ફ્યુમેરેઝ એન્ઝાઇમ યુઝ થશે અને 1 મોલ ઓફ H2O, પાણીનો 1 મોલ છે, 1 મોલેક્યુલ પાણી છે એ જરૂર પડશે અને ફ્યુમેરેઝ એન્ઝાઇમ છે ત્યાં પ્રેઝન્ટ હશે ત્યારે છે મેલેટનું ફોર્મેશન થતું જોવા મળશે. હવે મેલેટમાંથી પાછું શું બની જશે, ઓક્ઝેલો એસિટેટ છે એનું ફોર્મેશન થતું જોવા મળે છે. એટલે આ રીતે છે આખી સાયકલ ચાલુ રહે છે, એટલે એને આપણે કીધી છે TCA સાયકલ. હવે જ્યારે મેલેટમાંથી ઓક્ઝેલો એસિટેટ બને છે ત્યારે કયો એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે, તો મેલિક ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે તે પ્રેઝન્ટ હશે. મેલિક ડિહાઇડ્રોજિનેઝ, બરાબર, અને 1 મોલ H2O છે એ રિલીઝ થશે અને એને ડીમાંથી છે એ NaDH નું ફોર્મેશન થશે. બરાબર, તો આ રીતે છે આપણને આખી પ્રોસેસ છે એ TCA સાયકલની પ્રોસેસ છે એ જોવા મળે છે. કે હવે આપણે છે એને આખી કેલ્ક્યુલેશન કરીએ કે એમાં કેટલા અમાઉન્ટમાં છે એ એનર્જી જનરેટ થઈ છે. બરાબર, તો પહેલાં તો આપણે અહીંયા જોઈએ તો એક NaDH એક અહીંયા બને છે 1 મોલ ઓફ NaDH, ત્યાર પછી સેકન્ડ NaDH અહીંયા બને છે એન્ડ થર્ડ NaDH છે જે અહીંયા બને છે. તો 3 મોલેક્યુલ ઓફ NaDH, બરાબર. ત્યાર પછી જોઈએ તો FADH 1 મોલેક્યુલ છે એ FADH નો બને છે. ત્યાર પછી GTP 1 મોલ ઓફ GTP નું ફોર્મેશન થતું જોવા મળે છે. આ બધી એનર્જી છે જે રિલીઝ થતી આપણને આખી સાયકલ થ્રુ જોવા મળે છે. અને એક કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અહીંયા અને બીજો મોલ કાર્બન ડાયોક્સાઇડનો અહીંયા, એટલે 2 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ આપણને જોવા મળે છે. તો આ છે આ શું થયું હશે, તો કે એનર્જી છે એ જનરેટ થઈ હશે. બરાબર, જ્યારે આ સાયકલની આખી પ્રોસેસ થાય છે એ દરમિયાન NaDHના 3 મોલેક્યુલ, FADHના 1 મોલેક્યુલ, GTPના 1 મોલેક્યુલ, NCO2ના 2 મોલેક્યુલ છે એ જનરેટ થતા જોવા મળે છે. તો આ આખી હતી TCA સાયકલ. હવે TCA સાયકલ છે એની આખી આપણે પહેલાં પ્રોસેસ જોઈએ કે કયા કયા થિયરી જોઈ લઈએ એની. કે પહેલાં તો આ પ્રોસેસ છે એમાંથી થિયરીમાં જે આપણે આ સમજ્યા એના વિશે જ છે, પણ હું તમને લખાવી દઉં. બરાબર, સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ in the glycolytic pathway the energy captured by the oxidation of glucose to pyruvate is limited to no more than 2 ATP generated by substrate level phosphorylation. હવે ગ્લાયકોલિસિસ પાથવે વિશે કીધું છે કે શું થાય છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે અને એનર્જી કેપ્ચર્ડ કરે છે. બરાબર, અને જ્યારે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનતો હશે ત્યારે ઓક્સિડેશનની પ્રોસેસ થશે અને એનર્જીને કેપ્ચર્ડ કરશે અને નો મોર ધેન 2 એટલે 2 કરતાં એટીપી છે એ જનરેટ થતા જોવા નથી મળતા બાય સબસ્ટ્રેટ લેવલ ઓફ ફોસ્ફોરાઇલેશન, કે ફોસ્ફોરાઇલેશનના સબસ્ટ્રેટ લેવલ થ્રુ કોઈ એટીપી છે એ 2 કરતાં વધારે જનરેટ થતા જોવા નથી મળતા. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે ડ્યુરિંગ એરોબિક રેસ્પિરેશન. હવે એરોબિક રેસ્પિરેશનની પ્રોસેસ થતી હશે એ દરમિયાન છે એ કેટાબોલિક પ્રોસેસ કન્ટિન્યુઅસ બાય ઓક્સિડાઇઝિંગ પાયરુવેટ 2,3CO2, કે એ દરમિયાન શું કરશે તો કે કેટાબોલિક પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસલી થતી હશે. કોના દ્વારા, તો કે પાયરુવેટનું ઓક્સિડેશન થતું હશે
એના દ્વારા. એન્ડ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધીસ પ્રોસેસ એમ્પ્લોય અ મલ્ટી એન્ઝાઇમ સિસ્ટમ કોલ્ડ ધ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ. કે અને આપણે છે શું થાય છે તો કે આ પ્રોસેસમાં છે મલ્ટી એન્ઝાઇમ સિસ્ટમ કહીએ છીએ એને, તો પાયરુવેટનું ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ હશે. એન્ડ ઇટ ઓક્સિડાઇઝ એન્ડ ક્લીવ પાયરુવેટ ટુ ફોર્મ 1 CO2 એન્ડ ધ 2 કાર્બન મોલેક્યુલ એસિટાઇલ કોએન્ઝાઇમ એ. મતલબ કે એસિટાઇલ કોએન્ઝાઇમનું ફોર્મેશન કઈ રીતે થયું? હવે એસિટાઇલ કોએન્ઝાઇમનો મોલેક્યુલ બને છે 3 કાર્બન મોલેક્યુલ ઓફ એસિટાઇલ કોએ બને છે, બરાબર. અને 2 કાર્બન મોલેક્યુલ ઓફ એસિટાઇલ કોએ. આપણે હવે પહેલાં જ આગળ જોયું હતું સાયકલમાં કે 2 કાર્બનનો એસિટાઇલ કોએ છે અને ઓક્ઝેલો એસિટેટ 4 કાર્બનનો છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો એસિટાઇલ કોએ બન્યો કઈ રીતે? તો એ કીધું છે કે પાયરુવેટનું ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ હશે, એનું ઓક્સિડેશન થશે અને પાયરુવેટ છે એ ક્લિવેજ થશે અને છે એસિટાઇલ કોએનું ફોર્મેશન કરે છે, બરાબર. હવે એસિટાઇલ કોએ ઇઝ એનર્જી રીચ બીકોઝ અ હાઈ એનર્જી થાયોલ લિંક એસિટિક એસિડ ટુ કોએન્ઝાઇમ એ. એન્ડ ડ્યુરિંગ ધીસ સ્ટેજ 3 ઓફ aerobic respiration carbohydrates as well as fatty acids and amino acid can be converted to acetyl CoA. મતલબ કે જે કાર્બોહાઈડ્રેટ છે, ફેટી એસિડ છે, એમિનો એસિડ છે, આ બધાનું શું થઈ જશે? કન્વર્જેશન થઈ અને એસિટાઇલ કોએ બની જશે. ધેન એસિટાઇલ કોએ છે ધેન એન્ટર ધ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ which is also called the citric acid cycle and Krebs cycle. જે મેં તમને આગળ જ કહી દીધું એને આપણે citric acid cycle પણ બોલી શકીએ. જ્યારે એસિટાઇલ કોએ એન્ટર થાય છે ત્યારે આપણે એને TCA સાયકલ કહી શકીએ, સાઇટ્રિક એસિડ સાયકલ કહી શકીએ અને Krebs cycle પણ બોલી શકીએ. હવે એના 2 સ્ટેપ દ્વારા આખી પ્રોસેસ કીધી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ 1. Okay, step 1 in this oxidation of fuel molecule to acetyl CoA. Oxidation of fuel molecules to acetyl CoA. A major source of energy is glucose which is converted by glycolysis into pyruvate. કે હવે એનર્જીના મેજર જે સોર્સિસ હશે એ ગ્લુકોઝ છે અને વિચ ઇઝ કન્વર્ટેડ શેમાં થાય છે? ગ્લાયકોલિસિસ થ્રુ પાયરુવેટમાં છે એ કન્વર્જેશન થાય છે, જે આપણે પહેલા સ્ટેપમાં મેં તમને કીધું હતું. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ મેજર source of energy is glucose which is converted by glycolysis into pyruvate. Okay, then pyruvate dehydrogenase then oxidize the pyruvate. કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ્સ છે એ પાયરુવેટને શું કરશે? ઓક્સિડાઇઝ કરશે એન્ડ વિચ ઇઝ રિડ્યુસ એન્ડ ટુ ફોર્મ એસિટાઇલ કોએ, અને એસિટાઇલ કોએનું ફોર્મેશન કરશે. મતલબ શું થશે? પાયરુવેટ છે એનો ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે એ શેમાં ફોર્મેશન કરશે? તો કે એસિટાઇલ કોએમાં એન્ડ CO2 છે એ બનાવશે. સિન્સ ધ રિએક્શન ઇન્વોલ્વ બોથ એન ઓક્સિડેશન એન્ડ અ લોસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. કે આ રિએક્શનમાં શું જોવા મળે છે? બંને જોવા મળે છે કે ઓક્સિડેશન પણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડને લોસ પણ કરે છે. તો પ્રોસેસ ઇઝ કોલ્ડ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન. હવે આપણે આગળ મેં તમને કીધું હતું કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? રિલીઝ થાય છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો ત્યારે છે એ પ્રોસેસને આપણે કેવી કીધી હતી? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન પ્રોસેસ કીધી હતી. સો the reaction involves both an oxidation
and loss of CO2. The process is called oxidative decarboxylation. પ્રોસેસ ઓક્સિડેટિવ ડીકાર્બોક્ઝાઇલેશન પ્રોસેસ આપણે એને કહેશું. હવે સ્ટેપ 2માં આપણને શું જોવા મળે છે? સ્ટેપ 2 ધ સાઇટ્રિક એસિડ સાયકલ. બરાબર, આગળ આપણે જોયું હતું કે એસિટાઇલ કોએ બની ગયો, ત્યાર પછી મેં શું કીધું, એસિટાઇલ કોએ જ્યારે એન્ટર થશે ત્યારે સાઇટ્રિક એસિડ સાયકલ છે એ સ્ટાર્ટ થશે. તો ધ સાઇટ્રિક એટલે એનું સેકન્ડ સ્ટેપ છે ધ સાઇટ્રિક એસિડ સાયકલ. હવે અહીંયાથી આપણે એસિટાઇલ કોએ શું થઈ ગયો હશે, એન્ટર થઈ ગયો. એટલે ધ સાયકલ કેરીઝ આઉટ ધ ઓક્સિડેશન ઓફ એસિટાઇલ ગ્રુપ ફ્રોમ એસિટાઇલ કોએ ટુ CO2 with the production of 4 pair of electron stored initially in the reduced electron carriers NADH and FADH2. મતલબ કે મેં તમને પાછળ ગણાવી કે કેટલી એનર્જી છે એનું જનરેટ થાય છે, એ એનર્જી છે એના વિશે કીધું છે. એન્ડ ધ સાયકલ હેઝ 8 સ્ટેજમાં, મતલબ કે આ સાયકલના કેટલા છે, 8 સ્ટેજીસ આપણને જોવા મળ્યા હતા. સાયકલ હેઝ 8 stages. In this first point is the citrate is formed, 6 carbon of citrate is formed from the irreversible condensation of acetyl CoA and oxaloacetate catalyzed by citrate synthase. કે citrate synthase નો યુઝ કરે છે અને ઓક્ઝેલોએસિટેટ અને એસિટાઇલ કોએ મળીને શું બનાવે છે, સાઇટ્રેટનું ફોર્મેશન કરે છે. બરાબર. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ સાઇટ્રેટ ફોર્મ from the acetyl CoA, 2 carbon of acetyl CoA and oxaloacetate catalyzed by citrate synthase enzyme through છે એ મળે છે. Then second point is the citrate is converted to isocitrate, કે citrate છે એ શેમાં કન્વર્ઝેશન થશે એનું, આઇસોસાઇટ્રેટમાં. સો citrate is converted to isocitrate 6 carbon of isocitrate માં. બરાબર. then catalyzed by aconitase અને કયો એન્ઝાઇમ, catalyzed by aconitase enzyme through છે આ પ્રોસેસ જોવા મળે છે. and third step isocitrate is oxidized to alpha keto glutarate. આઇસોસાઇટ્રેટ નું શું થશે, citrate is oxidized to alpha keto glutarate, 5 carbon of alpha keto glutarate and CO2 by isocitrate dehydrogenase. Isocitrate dehydrogenase enzyme through. બરાબર. then alpha keto glutarate is oxidized. alpha keto glutarate is oxidized and to succinyl CoA and CO2 માં છે એનું ફોર્મેશન થશે. alpha keto glutarate is oxidized to succinyl CoA and CO2 મળે છે by alpha keto dehydrogenase complex. એ એન્ઝાઇમ દ્વારા આપણને જોવા મળે છે.
Then like pyruvate dehydrogenase, this is a complex of 3 enzymes and use NAD as a કોફેક્ટર. હવે જ્યારે આલ્ફા કીટોગ્લુટરેટમાંથી સેક્સિનાઇલ કોએ બને છે ત્યારે જે NAD યુઝ થાય છે એ એઝ અ કોફેક્ટર તરીકે યુઝ કરવામાં આવે છે. એન્ડ ધેન 5 સક્સિનાઇલ કોએ ઇઝ કન્વર્ટેડ ટુ સક્સિનેટ. સક્સિનાઇલ કોએ is converted to succinate by succinyl CoA synthase. Okay, the reaction use the energy released by cleavage of the succinyl CoA bond to synthesize either GTP or ATP from PI and respectively GDP and ADP. Then succinate is oxidized to fumarate by succinate dehydrogenase. FAD is tightly bond to the enzyme and is reduced to produce FADH2. આપણે જોયું હતું કે સક્સિનાઇલ કોએન સક્સિનેટ છે એ શું થતો હતો, ઓક્સિડાઇઝ થતો હતો, બરાબર. અને એ સક્સિનેટ ઓક્સિડાઇઝ થઈ અને શું બનાવતું હતું, ફ્યુમેરેટ બનતું હતું. હવે સક્સિનેટ ઇઝ fumarate by succinate dehydrogenase. ઓકે, અને FAD માંથી શું બનતું હતું, FADH2 એનર્જી છે એ રિલીઝ થતી હતી. તેન સાતમું સ્ટેજ છે એ આપણને શું જોવા મળે છે, ફ્યુમેરેટ ઇઝ કન્વર્ટેડ ટુ મેલેટ. ફ્યુમેરેટ છે એ મેલેટમાં કન્વર્ટ થશે and by fumarase, બરાબર. and at stage is the malate is oxidized to ઓક્સિડાઇઝ થઈ અને શું બનાવશે, ઓક્ઝેલો એસિટેટ 4 કાર્બન ઓફ ઓક્ઝેલો એસિટેટ બનાવશે બાય મેલેટ ડીહાઇડ્રોજિનેઝ. Okay, and is a hydration reaction requiring the addition of a water molecule. And NAD જ્યારે 8મા સ્ટેજમાં શું જોવા મળશે તો કે મેલેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ થ્રુ જ્યારે આ પ્રોસેસ થશે ત્યારે NAD પ્લસ ઇઝ અગેન રિક્વાયર્ડ બાય ધ એન્ઝાઇમ એઝ અ કોફેક્ટર ટુ એક્સેપ્ટ ધ ફ્રી પેર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ પ્રોડ્યુસ NADH. અને NADH ને પ્રોડ્યુસ કરશે અને NAD ને એઝ અ કોફેક્ટર એ એઝ અ એન્ઝાઇમ યુઝ કરશે, બરાબર. તો આ આખી છે આપણે TCA સાયકલ જોઈ. હવે આપણે આગલા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં છે રેગ્યુલેશન ઓફ TCA સાયકલ છે એ સ્ટડી કરવાનું રહેશે, બરાબર. ઓકે, થેન્ક યુ.